ખેડૂત મિત્રો આપણે આગળ ભાવનગરની લાઈવ હરાજીથી શરૂ કરીએ છીએ. જોઈ શકો છો 406 રૂપિયા ભાવ આવ્યા છે આ ડુંગળીના વકલના. આગળ પણ એક સારો વકલ વેચાણો છે, એમાં પણ આપણે તમને બતાવીશું કઈ રીતનો વકલ છે. રેડી? આ વકલ સારો છે. રેડી? સારા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. બાકી કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય આપણે ડુંગળીને લગતા જીરુના એ આગળ વિડીયોમાં બતાવવાના છે. તમને આગળ બતાવીશું ડુંગળીને જે જીરુમાં થ્રિપ્સનો પ્રશ્ન આવે છે એ આગળ તમને માહિતી આપવાનો છું હું. એ વિડીયો જોજો તમે, આની પછીનો આવી જે ખેડૂત મિત્રોએ જીરું કેવું બનાવેલું હોય એની માટે. રેડી? આ 430માં ગયો છે, સારો વકલ છે. રેડી? હવે 300ની ઉપર એક વકલ વેચાણો છે, પણ આગળ તમને બતાવું. જો આ 391 રૂપિયા. રેડી? આ ક્વોલિટી પ્રમાણે 391 રૂપિયા આવ્યા છે આનો ભાવ. રેડી? જેવી ક્વોલિટી હોય એવો ભાવ આવે. રેડી? આ રીતની ક્વોલિટી છે. અને બીજું એ કે તળાજા ડુંગળીની હરાજી શરૂ થવાની છે. હું તળાજા રહું છું રોજની માટે. આ 433 રૂપિયા, 433 વાળી ક્વોલિટી જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી. 433 વાળું જોઈ શકો. હરાજીનો છેલ્લો વકલ છે 433 વેચાણું છે. ભાવનગરનું આપણે અપડેટ મળી છે પ્રમાણે. હવે આગળ તમારી ડુંગળીની જીરુની જે સમસ્યા છે તેની માહિતી સાથે આપણે આગળ વિડીયોમાં મળવાનું છે. તો વિડીયો આપણે પૂરેપૂરો જોવાનું છે. ખાસ કરીને ખેડૂત મિત્રો મળીશું આપણે આગળની બંને માહિતી પછી મોવાની હરાજી સાથે. સો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો બધાને આપણે તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આપણે ડુંગળીના બજાર ભાવ તમે ભાવનગરના જોઈ શક્યા છો, કેવી પ્રમાણે કેવી ક્વોલિટી પ્રમાણે કેવો હોય. હવે આગળ આપણે આ વિડીયો પૂર્ણ થાય એટલે મોવાના બજાર ભાવ બતાવીશું, ત્યાં કેવા બજાર ભાવ આવ્યા છે. વિડીયો આપણે રાખ્યો છે. વચ્ચે આપણે આવી છે એટલા માટે કે તમને કંઈક માહિતી મળે, કંટાળો ન આવે. કેમ કે આપણે ઘણી સમસ્યા છે. ડુંગળી બનાવી છે, જીરું બનાવ્યું છે, ઓકે, સૈણા બનાવ્યા છે, પણ સમસ્યાનો પાર નથી ને સમસ્યાથી ઉકેલવા માટે જ આપણે રોજ અલગ અલગ માહિતી આપીએ છીએ. આપણે એવું લાગે, ઈચ્છા થાય મનમાં કે આપણે આ પ્રમાણે પદ્ધતિથી હાલવું છે તો હાલવાનું. કોઈ સાર્સ તો નથી કે ભાઈ વિડીયો જોઈ એટલો સાર્સ દેવો પડે. આપણે ખેતીમાં ખર્ચ ઘટે અને પ્લસ જે ખેતીમાં આપણે ખર્ચ કરતા હોય એ ખેતીમાં જ ઉત્પાદન વધારે દેવાની માહિતી દેવાની છે. તો અત્યારે બે સમસ્યા છે. એક તો ડુંગળીમાં ભાવ નથી, એ તો મને ખબર. પછી બીજી સમસ્યા છે કે એમાં થ્રિપ્સ છે એ હક નથી લેવા દેતી. પછી એક સમસ્યા એ છે કે ઘણા ડુંગળી 2 મહિના પર થઈ ગઈ છે પણ દડો વધતો નથી, એવી પણ સમસ્યા છે. તો એ ત્રણેય સમસ્યાનું આપણે સોલ્યુશન તમને 2 થી 3 મિનિટમાં આપવાનું છે. રેડી? અને બીજું એ બહુ થ્રિપ્સ હેવી હોય તો તમને આ બંને બાજુ પેપર બતાતા છે, પીળું ને બ્લુ કલરનું. એ પેપરમાં જીવાય ચોંટી જાય છે. જો તમને જીરું હોય, જીરુંમાં પણ જો હક ન લેવા દેતી હોય તો આવો પ્રયોગ એક કરો. એમાં ખર્ચ ઝાઝો નથી, પણ આપણે અનુભવ કરીએ કે 10 વીઘાનું જીરું બનાવે તો આપણે થોડાક 5-6 પેપર લાવીને એ અનુભવનો પ્રયોગ કરશું એટલે આપણે 100% રિઝલ્ટ મળશે. પણ આપણી એમાં પેપરમાં એટલો બધો ખર્ચ નથી. આપણે 100 રૂપિયા ઉપરનો પંપ છાંટીએ છીએ અંદાજે. તો એ ઓલામાંથી આમાં અંદાજે 3 થી 4 પેપર આવી જાય તો આપણે 5 થી 6 પેપર લાવીએ આપણા નજીકમાં. જો તમારા એરિયામાં ન મળે કંઈ નહીં, આપણે એની દુકાને તો મળે છે. રેડી? હું મારી દુકાને બતાવતો એ વસ્તુ મારી પાસે મળતી હોય તો જ હું બતાવું. અને તમને પહેલાં હું પ્રયોગ કરું અને એની વિશે મેં 2 થી 3 વિડીયો મારી ખેતર મારા ડુંગળી મૂકે એમાં મેં તમે આગળના વિડીયો આપણો ખોલશો એમાં પણ તમને લાઈવ બતાવેલો છે ડેમો કે એટલો દિવસમાં એટલો ફરક થયો છે. રેડી? તો એ પેપરનો ઉપયોગ કરો, એ ફાયદો કરશે તમને. કે આપણે જે ખર્ચો કરતા હોય ખર્ચામાં પણ ઓછો ખર્ચે વધુ નફો પાવાનો છે તમને, એટલા માટે. તો હવે આપણે એક ડુંગળીમાં સમસ્યા છે દડા વધારવાની, તો એમાં 2 રીતે પ્રયોગ કરી શકે. હવે ઘણાને પ્રશ્ન એવો હોય જો 2 વસ્તુ છે, બંને દડા વધારવા માટે કામ કરે છે, બંને એક સાથે નથી વાપરવાનું. રેડી? 2માંથી એકનો ઉપયોગ કરવાનો છે. હવે તમને એમ થઈ ગયું કે મેં સહેલું પાણ પાઈ દીધું છે ને 20 દિવસ સુધી આપણી ડુંગળી ઊભી રહી છે અને દડો સારો બનાવવો હોય તો આ ઉપરથી સાટવા માટે 7 થી 8 ગ્રામ નાખવાનું છે. રેડી? આવડી આ પ્રોડક્ટ છે. રેડી? આનું નામ પોચિસ્ટા છે. રેડી? આ 120 ગ્રામ આવે છે અને 15 થી 16 પંપનો ડોયો બનાવી નાખવાનો. રેડી? તો આ સાટવાનું છે. રેડી? પણ હવે તમારે એમ હોય કે મારે 2 મહિના ઉપર ડુંગળી થઈ ગઈ છે, આપણે 2 થી 3 પાણી પીએ કે એમ છે, તો આ પાણી સાથે પાવાની દવા. આવા ઘણા ખેડૂત મિત્રો એવું કે પાણી સાથે દવા પાવાની આવે એટલે ગભરાઈ જાય કે સારું હરખું માપ ન રહે. તો તમારે એ ન કરવું હોય તો આનો ઉપયોગ કરી નાખવાનો, ઉપરથી છાંટી દેવાની. રેડી? તમે ઓલાના 4 પંપ વીઘે કરતા તો આનો વીઘે 5 પંપ કરો. કેમ કે થોડુંક જાડી દવા તો નાખવી પડશે તો જ ગાંઠિયામાં લોદર ગળશે, તો જ ગાંઠિયા બળ જશે. રેડી? તમારે આ ઉપરથી ઉપયોગ કરો. આ ઉપયોગ કરો તો આને પાવાની જરૂર નથી. હવે આનું કામ શું છે? આ 1 લીટર 1.5 વીઘો જમીનમાં થાય છે. આ પાણી સાથે પાવાની છે. રેડી? આ પાણી સાથે પાવાની છે, એની રીતે ઉપયોગ કરવાનો છે. હવે પછી તો ખેડ મિત્રો આ દવા પાણી સાથે પાવાની છે ને આ ઉપરથી સ્પ્રેમાં. રેડી? આ રીતનું મેં તમને બંને વસ્તુ સમજાવી દીધી છે.
હવે તમારા મનમાં પ્રશ્નો નીચે મોબાઈલ નંબર આપેલો છે. રેડી. હવે વાત આવે આપણે અત્યારે ઘણા લોકોએ જીરું બનાવ્યું છે, મહિના ઉપરનું થઈ ગયું છે, કે ઘણા ડુંગળી બનાવી આપણી 40-45 થઈ ગઈ છે. રેડી. તો એક ખાતર છે આપણી પાસે બહુ મસ્તીનું. રેડી. આ છે લિક્વિડ ફોર્મમાં DEP. રેડી. આ જીરામાં આલ છે, શેણામાં આલ છે. શેણામાં પણ આપણે ખાતર દેતા હોય, જે થેલી નાખી છે એમાં કોસ્ટિંગ વધી જાય છે. એક થેલી અંદાજે 1500 રૂપિયા. આ 1 લીટર 2 વીઘામાં થાય છે. રેડી. અંદાજે 400 થી 450 રૂપિયાનો આમાં ખર્ચો થાય છે. અંદાજ આપ્યો છે ખાલી. રેડી. આ તો ઘણાના પાછા કોમેન્ટ એવી આવે કે રાજુભાઈ તમે પાછા કોમેન્ટ લખશે કે આનો ભાવ શું છે. રેડી. તો મેં તમને અંદાજો આપી દો, તમારે અંદાજ કાઢી લેવાનો. અમુક મગજ તો આપણે આપણી રીતે થોડોક યુઝ કરવો પડશે. એમાં તો હાલવાનું નથી, કેમ કે બધું હું અહીં 100% હું વાપરી નાખી, તો તમારે થોડોક યુઝ કરવો પડશે ને. તો આ છે DEP ખાતર. રેડી. તમે શેણા 20-25 દિવસના થઈ ગયા હોય, પાણી પાવાનું હોય, પાણી સાથે આ પાઈ ગયો એટલે બીજી ખાતરની લગભગ જરૂર નહીં પડે. જે છોડને જે જમીનમાં જૂનું પડ્યું છે એ પણ આપશે, એટલે પ્લસ આપણી જમીન સુધારે. હવે આપણી જમીન અત્યારે થોડી ખરાબ થતી જાય તો જમીનને સુધરે એવું પણ થોડુંક વિચારવું જોઈએ ને આવનારા સમય માટે. કેમ કે જમીનમાં આપણે વધારે પડતું કેમિકલ નાખી દઈએ છીએ તો થોડીક જમીન પણ કડક થઈ ગઈ છે. આપણા જમીનમાં તો વધારે કાર્બન તત્વો ઘટશે એવી પણ આપણી પાસે દવા આવશે, પણ એમાં આપણે ઝાઝુ લાંબી ડિટેલમાં અત્યારે જવું નથી. તો હવે આપણે મુદ્દો આવે છે ડુંગળી અને જીરુંમાં થ્રિપ્સ આવે છે. તો થ્રિપ્સ એ લાંબા ગાળા સુધી મતલબમાં છોડમાં હોય છતાં છોડને નુકસાન ન કરે એવી દવા કઈ, તો આ નીમ ઓઇલ છે. રેડી. આજનું જ ઉદાહરણ આપું. અત્યારમાં હાલમાં આપણે બપોરનો સમય છે, 2 થી 3 ખેડૂત જે 10 થી 12 દી પહેલાં લઈ ગયા અત્યારે આજે ફરીથી લેવા માટે આવ્યા, ઓલું નીમ ઓઇલ આપી ગયો. આ રોજ ખેડૂત લેવા આવે છે. રેડી. એટલે લઈ જઈએ બસ રિપીટ ખેડૂત લેવા આવે છે, એટલે સમજા જેવો પડશે કે આમાં કંઈક કળા કે કંઈક જાદુ છે તો જ બીજી વખત લેવા આવે, એમનું તો લેવા ન આવે. રેડી. તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આપી છે. હવે કોઈ મનમાં પ્રશ્ન કે ડાઉટ હોય કે હવે શું કરવું તો ફોન કરી શકો છો. તો મળશું આપણે આગળ મોવાની લાઈવ હરાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો, મોવાની હરાજી બતાવી છે આગળ, તમે ભાવનગરની જોઈ શકો છો. ને વચ્ચે આપણે જે ડુંગળીની માહિતી આપી છે દવાની. રેડી. એમાં એ રીતે જે આપી છે એમાં આપણે અત્યારે બધી ડિટેલમાં આમ 322 રૂપિયા વેચાણ છે વકલ જોઈ શકો છો. રેડી. આપણી પાસે 7-8 વકલ આવ્યા છે. હજી મીડિયમ ક્વોલિટી વેચાણ એ છે, નબળો માલ કહેવાય છે એ છે. બધા વકલ અલગ અલગ આવશે વિડીયોમાં. રેડી. આપણે આ 322 વાળી હવે આન પછીનો વકલ કઈ રીતનો વેચાણ એ પણ આપણે વિડીયોમાં આગળ વાત કરી લઈએ ખેડૂત મિત્રો. તો આ છે. રેડી. આ 173 રૂપિયા. રેડી. ઉગાવો છે, ઉગી ગયેલું જરૂર. ગયા અઠવાડિયે આના હાવ 100 રૂપિયા ભાવ હતા, પણ અત્યારે માર્કેટ જોતાં સુધારો લાગે છે આપણને. રેડી. સુધારો છે માર્કેટમાં થોડોક, કેમ કે આપણે થોડુંક તમને અનુમાન આપ્યું હતું, વિડીયો તમે રવિવારનો જોયો હશે. રેડી. નાસિકનો માલ ઘટશે એ પ્રમાણે ખબર પડશે. આગળનો માલ છે આ 183 રૂપિયા. રેડી. પહેલાં માલ ગયા અઠવાડિયાની વાત કરીએ તો આ માલ 100 રૂપિયાની અંદર જતો, તો એની બદલે અત્યારે 50-60 રૂપિયાનો સુધારો બતાવે છે. તો થોડુંક હવામાન એવું બતાવે છે કે કદાચ સુધારો થશે. પણ પ્લીઝ આગળ તમે નંબર જોયો ડુંગળી બાબતે એમ નહીં ફોન કરતા કે રાજુભાઈ તમને આગળ હું બતાવે છે. રેડી. મેં મારી રીતે અનુમાન એનાલિસ આપ્યું છે. આ છે 255 રૂપિયામાં વેચાણું છે. રેડી. ગયા અઠવાડિયે જોઈતા 200ની નીચે જ હતું, એટલે આ સારું ગણાય એમ મારી દૃષ્ટિએ. બાકી આ ભાવે હજી આપણી માટે ઓછા પડે, કેમ કે દવાના ખર્ચા જેટલા ખેલા હોય. રેડી. એટલે બહુ અઘરું પડે. મારે કંઈ જાજુ કહેવું નથી. પણ હવે આ ક્વોલિટી જોઈ શકો છો 150 રૂપિયા વેચાણી. માલ જોવો એટલે ખબર પડી કે હાવ વીક માલ છે એમ. પહેલાં વીક માલ 60 રૂપિયાને 70 રૂપિયા જતો ગયા અઠવાડિયે આનો આ માલ. એટલે માર્કેટ જોતાં સુધારો મને લાગે છે. બાકી જોઈએ આગળ અઠવાડિયામાં કેવો સુધારો આવે છે. અઠવાડિયામાં સારો સુધારો થવો જો થોડુંક એવું અનુમાન છે. આ બધું જોતાં પછી તો આગળ કેવું થાય આગળની વાત આગળ. અને આપણો વિડીયો રોજ થોડોક ઘણો વહેલા મોડો થશે. અને તળાજાની હરાજી 1 તારીખથી શરૂ થઈ જવાની છે. 140 રૂપિયામાં વેચાણું ઉગી ગયેલો માલ છે. તળાજા હરાજી છે આગળ વિડીયો વાત કરી ત્યારે યાદ આવ્યું છે એટલે આપણે તમને વાત કરી દઈએ છીએ. એ તળાજામાં કોઈ ડુંગળી લઈને આવવું હોય, વિડીયો જોતા હોય તો કાલથી આવક લેવામાં આવશે. કાલે 31 તારીખ છે. રેડી. એની પૂરી ડિટેલવાળો વિડીયો પણ તમે અંદર જોઈ લેજો. હવે આગળ આપણે કેવો વકલ ગયો છે આયન પછીનો એ પણ જોઈ લઈ. 340 રૂપિયા જોઈ શકો છો. આ માલ કેવો સારો માલ છે, મયકો માલ છે. આના 340 રૂપિયા આવેલા છે. રેડી. સારી ક્વોલિટી છે. સારી ક્વોલિટીના 300, 350, 400 રૂપિયા સુધી વેચાય છે. રેડી. ભાવનગરમાં તમે આગળ જોયું છે વિડીયો, 400 રૂપિયા ઉપર 2-3 વકલ વેચાણા છે. રેડી. મોવાના આપણી પાસે જે એવું થયું પ્રમાણેમાં કોઈ 400 રૂપિયા આજમાં પછી વેચાણ હોય ખબર નથી, પણ જ્યારે સવારે આપણે પાસે બધી માહિતી મળી એમાં તો છે નહીં. હવે આગળના વકલની વાત કરીએ 340 પછી 187 રૂપિયા. હારોની નબળોની એ રીતનો માલ છે આવડો. રેડી. તો મોવાના કોઈ આપણી પાસે હવે કોઈ છે નહીં. આ છેલ્લો વકલ છે આ 187. આમાં તમને હારોય બતાવ્યું છે, મીડિયમે બતાવ્યું છે, બધી રીતનું
બતાવ્યું છે. છતાં મનમાં કોઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય તો ફોન કરી શકો છો. પણ ભાવ બાબતે કોઈ વધારે આ બધા બજાર ભાવ જોયા પછી કોઈ ફોન એવો પ્લીઝ ખેડૂત મિત્રો એમ નહીં કરતા કે આગળ તમને શું લાગે છે. રેડી, મને આઈડિયા નથી, મને જે લાગી માહિતી આપું છું. રેડી, તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય દવાને લગતા તો ફોન કરી શકો છો. રેડી, આગળ દવાની પણ માહિતી મેં આપી છે વિડીયોમાં.